માતા ગૌરી નંદન ગજાનંદ જો આ શિવજી બેઠા છે જોઈ લ્યો. હે કા રાજા રણછોડરાય ને કા શિવજી અરે કા રામચંદ્રજી જોઈ લ્યો. શિવજીના મંદિર ઉપર બેઠો છે જો આ દાખલા પછી રોજ આરતી સાંભળવા આવે જોઈ લ્યો. કરસ ઉપર ચડીને બેઠો ટેસ્ટથી. જો હું આરતી ન વગાડું ને તો રારો રાર કરી નાખે. રોજ મારી બાજુમાં આવીને કે આરતી વગાડ. હા આજ તો છેઠ એને મોજ આવી ગઈ હતી કરસ ઉપર ચડી ગયો છેઠ. હા આનું નામ જો આ કયા રૂપમાં કોણ આવે કેને ખબર છે. હવે એ ઝાડ ઉપર વયો જશે અહીંયાથી. હા પછી બેઠો બેઠો અહીંયા આરતી સાંભળશે જો ઉડશે હમણાં તૈયારી કરે છે ઉડવાની. ઉડીને ઝાડ ઉપર બેસી જશે. હા અહીંયા આ ઝાડ ઉપર આવીને ચડીને બેસી જશે. કાયમી આવે કોઈ દિવસ વાંચી નહીં. હું આવું 1.5 વર્ષ થઈ ગયો આ કાયમી આવીને અહીંયા બેસે. 2 આવે છે આ જો ઉડ્યો જોયો ત્યાં ઝાડ ઉપર બેસી ગયો. જય દ્વારકાધીશ જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ જય માતા ગૌરી નંદન ગજાનંદ. જો અમારા દ્વારકાધીશના મોર અને શિવના મંદિર ઉપર બેઠો છે જોયું. આ ખુદ શિવ પોતે જ છે. હા આ ભુવા હતા સીતાવાડી માતાજી ઉપર આ શિવનું મંદિર અને આ આરતી સાંભળે છે. જો કાયમના માટે આરતી આવીને સાંભળે જોઈ લ્યો કેમ બેઠો છે. ત્યાં શિવનું મંદિર આ ડાકને બાકને જોઈ લ્યો જોઈ લ્યો. આ શિવના મંદિર ઉપર કરસ ઉપર બેઠ ઉપર ચડીને બેઠો છે શિવ સિદ્ધેશ્વર મહાદેવ. આવ 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 નારાયણ. હા નારાયણ હું એને કહું ને એટલે એ પરમારો આરતી સાંભળે છે જો રોજ. હા કાયમે આવીને આરતી સાંભળે. હમણાં આરતી બંધ કરું ને તો રારું દીધે રાખે કેમ છે જોઈ લ્યો. હા આ વિશ્વાસ આ ભરોસો અને કોણ કયા રૂપમાં આવે કેને ખબર છે. શિવજી આવતા હોય તો કેમ ખબર પડે બરાબર એ કેમ ઓળખાય. આ ભુવા હતા ને જો દાદાને દયા બરાબર. જય માતાજી જય પથરાજ જોઈ લ્યા ચકલી જોઈ લ્યો. એટલા કબૂતર એટલી ચકલી. જોઈ લ્યા ચકલી જોઈ લ્યો. હે અટાણે કેમ કે એનું કારણ છે કીડી બધો કણોઠો હોય ને એટલો બધો હોય પણ જમીનમાં સારી જાય એટલે આ પંખીને બિચારાને કાંઈ ન મળે. 3 મહિના એની ખાસ ધ્યાન રાખવાની છે. હા ફગણ ચેતર ને વૈશાખ વરસાદ થાય ને પછી તો એને ઈર મળે સમજ્યા. દુનિયાની ઈર ઉત્પન્ન થાય વરસાદમાં પડે. અટાણે એને બિચારીને કાંઈ ન મળે. જો આ ચકલી બધી સાવ ભૂસી હોય જોઈ લ્યો તમે. ચકલી કેટલી છે હા તમે ગણી ના શકો એટલી ચકલી છે. એક બાજકી રોજની ચણ જોઈએ. હા બાજરાની. હા હમણાં હું 4 બાજકી કિરીટભાઈ આગળ લઈ આવ્યો. હા આજે એક લઈ આવ્યો. એ તો હું આપણે માતાજીનું મંદિર અહીંયા પણ એટલી ચકલી આટલી નથી. આ તો જંગલ છે ને એટલે પોષખલી ચકલી. અહીંયા બાજુમાં જો પાણીની કુંડીએ ભરી છે એટલે કુંડીમાં પણ ખાય પાણી પીએ અને ચકલી બધી જોઈ લ્યો. હા જોઈ લ્યો ચકલી જોઈ લ્યો. ઘેરા ને ઘેરા આવી પડે હો. હા બાજકી એક બાજરો તો ચટણી થાય થોડીક વારમાં બાજરી કે બાજરો ખાઈ જાય જોઈ લ્યો. હા એની કોર નાખીએ આની કોર નાખીએ આની કોર હવે મોરલા આવશે. જો ત્યાં ભગત અમારે ચણ નાખી આવ્યા ઘઉં બરાબર. જો આ ડોલ આખી ભરી નાખી આવ્યા. એના પહેલાં એક જ્વારની ડોલ નાખી આવ્યા. હા આ પાણીના વેડા પર છે અને આ ચકલી છે ને જો અટાણે આ ચકલી આવે ઠંડો પોર થયો ને. હા જોઈ લ્યો કાંઈ ઘટે છે. ભેગા કબૂતર જ્વાર ખાય છે બાજરો ખાય. હા જોઈ લ્યો. હા ચોખા ખાય. ચકલી છે ને ઘઉં ન ખાઈ શકે એમ ઘઉંને ભેળાવી નાખીએ ને તો જ ખાઈ શકે. બાકી આ બાજરો તો જોઈ લ્યો ચટણી કરે છે. હે પંખી પાણી પીને છે ઘટે ના સરિતા નીર. ધર્મ કરે ધન ઘટે નહીં. સહાયતા કરે દાડો રાજા રણછોડરાય ને રઘુવીર. અને પાછી આ તો સીતા માતાજીની વાડી અને આ પાછા ભૂવા હતા ખીચડીને ગોડાણાવાળાના જોઈ લ્યો. હે એમ પછી બાકી શું હોય. હે ત્યાં કાંઈ ઘટે. દેવાવાળો ડુબરો નથી ભગવાન નથી ભિખારી. કિસને બોયા કેને વાવ્યું કેને વાઢ્યું અને કોને ખાધું કોને ખબર છે કયો કણ કેના નસીબનો છે. આપણે તો નિયમિત બનીએ ખાલી
આ પુગાડવાના જેવા પંખી જોઈ લ્યો. આ મોજ ઓર છે હો, કરોડોપતિને આ મોજ ન મળે. અને સત્ય ધર્મ આ, હે સાચો ધર્મ આ. કેમ કે અન્ન સમાન દાન નહીં, પાણી સમાન પૂન નહીં, દયા સમાન ધર્મ નહીં. જોઈ લ્યો. હવે આ બિચારીઓને અહીંયા ક્યાં જંગલમાં કોણ ખવડાવવા આવે? પણ એના જે નસીબના કોણ છે ને, એ જગતંબા જગત જનની આ નારાયણી સચરાચરનું પાલન કરનારી બરાબર માતા લક્ષ્મી રૂપે, પછી એ તો અનંત રૂપે છે શક્તિ, જે સચરાચરનું પાલન કરે છે, પોષણ કરે છે. અને અંતે જીવન આ શરીરનો જ્યારે આયુષ પૂરો થાય ત્યારે સહાર પણ એ જ કરે. હા, અને પછી જીવના કર્મ અનુસાર એને બીજો શરીર આપે. હે, પછી એમાં ઘણાને છે ને ક્ષય રોગ થાય ને બીજા રોગ થાય ને. કેમ કે આ માણસના શરીરથી ઘણું લૂંટીને ભેગું કીધું હોય ને, એ તો બધું અહીંયા જ પડ્યું રહીએ. હું તો હાલે નહીં. જો આવા મુઠ્ઠી એક પોતાના ઘરમાંથી ન નાખે, કોકનું મળે તો નાખે હો. હા, ને આપણો તો નિયમ છે કે ક્યાંય માગવાનું નહીં. બિન માગે જેટલું જડે એટલું જ ઉપયોગ કરવાનો. અને આપણે કાંઈ ભંડારામાં ઘટતું છે નહીં. કેમ કે 92 લાખના ધણી, માળવાનો ધણી ગોઢા અને ખીસ્ત્રીવાળો, એની ચીરી આપણે ખાંધે, એનો બાનું ખાંધે છે. એ કાંઈ ઘટવા દે નહીં. ને એ જ આની મને બેસાડે છે. એની જ બેસાડ્યો, 1.5 વર્ષ થઈ ગયો. હે, એક મારી શું હેસિયત છે, હું શું કરી શકું? હે, મને ખુદની મારીએ ખબર નથી, બીજાની આપણે શું કરીએ? એના નામથી જો થાય છે, એના નામ ઉપર હાલે છે. બરાબર. તો આ દાદાની દયા ખીસ્ત્રીવાળાની. અને આ દ્વારકાધીશને સીતા માતાજીએ કહ્યું, અમારા દાદા રાજા રણછોડરાયને. અને રણછોડરાયે ખીસ્ત્રીવાળાને કહ્યું કે હવે તારા સેવકને મોકલ, બાકી બીજાથી આ પુરવાર ન થાય. બીજા દશેરોગી વાતો કરે. હે, પ્યાર કું હોય તો ઊંબ, બાકી પોતાના એક ચપટીએ ન નાખે. એનું કામ નથી. ભિખારી ભક્તિ ન કરે, સમજ્યા? અને લોભિયા કોઈ દી ન લે રામનું નામ. સત્ય વસ્તુમાં, અસત્યમાં આગળ રહીએ ને સત્યમાં પાછળ રહીએ. જય દ્વારકાધીશ. કરે એ ભરે, આપણે ક્યાં એમાં ભાગ છે? જય દ્વારકાધીશ, જય માતા સીતાજી. આ તારી ઝૂંપડીમાં આ બધું હાલે છે, અને હાલવા દેજે. આઈ ખલક ખજાનોના અલખ ઝોલા એમાં બેઠા છે અમારે શિવ સિદ્ધેશ્વર નાથ બોલા. હવે આ વિડીયોને સમાપ્ત કરીએ. સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટમાં જય સીતા માતા, જય મા આશાપુરા, જય ખીચડીની ગોઢાણાવાળા વાચરડાડા, જય દ્વારકાધીશ, અને જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ જરૂર લખજો. હરિનંદન ગજાનન. જોઈ લ્યો ચકલી, આ સીતાવાળી માતાજી ઉપર જોઈ લ્યો કેમ છે, કેટલી ચકલી આવે છે જોઈ લ્યો. પાણી અને બાજરો. આ ભૂવા હતા અઘોરી. હા, અમારે ભગત બેઠા જો, અમે ભગત બે બાજરો નાખી આવીએ. હે, હવેડા ભરાય અને ભૂવાને ભગત બેઠા હોય. તમે આ ચકલી જોઈ લ્યો. આખા જંગલ ખાતાની ચકલી અહીંયા ભેગી જાય છે, કેમ કે અટાણે ક્યાંય ખાવાનું બિચારીને મળે નહીં. બરાબર. હા, અને અમારે ખલક ખજાનું ખૂટે નહીં. જોઈ લ્યો ચકલી. હે, તમે ગણી ના શકો. જોઈ લ્યો. આમ બાજરાની આખી ડોલું ભરીને નાખીએ, રોજની એક કોથળી બાજરો ખાઈ જાય. જોઈ લ્યો. હા, આ બધી ચકલી છે. જોઈ લ્યો. હા, જોઈ લ્યો. પાણીની ડોલું ભરીને મૂકી દઈએ. આ બધા બાવડામાં બેઠી હોય. હા, પછી જો ધરાઈ રહીએ ને એટલે ભાગી જાય હો. હા, પછી અહીંયા ન રહીએ, પછી પોતપોતાના મારામાં ભાગી જાય. ના ચૂણ ખાઈને ભજી હોય રે. હે, હા, એ ભૂંયો વાંચી નહીં ભાઈ, અહીંયા વાર રહે અને મોડિયું વાંચી નહીં. હે, હે, ના ના ખવાય ના. હે, ચાકડી ઉખી જ વન. હા, એ ગાલ તો જચી છે, જોર ખાઈ વિંદા બહુ. ના ના, એ ગાલ તો જચી છે, અંડા નો ખાવાય. ખાઈ નથી કે બધો સજી બહુ ડોલું ભરીને ઉખી આવ્યો. અગડી બપોરે ઉખી આવ્યો બહુ, અગડી અંટાણે ઉગતો, અને અગડી તું ઉખી આવ્યો. હા, ઠંડી આવ્યો બહુ. તે બહુ બહુ અત્યારે ના પો રાત જો કદાચ સોર ખાયું ને. જય માતાજી.